જય શ્રી કૃષ્ણ મિત્રો, વર્ષ 2026માં હોળીનો પવિત્ર તહેવાર આવી રહ્યો છે. હોળી માત્ર રંગોનો તહેવાર નથી, પણ તે અધર્મ પર ધર્મના વિજયનું પ્રતીક છે. આજના વિડીયોમાં આપણે જાણીશું કે હોળીની પૂજા અને પ્રદક્ષિણા કેવી રીતે કરવી જોઈએ જેથી ઘરમાં સુખ શાંતિ રહે. સૌ પ્રથમ પૂજાની થાળીમાં જળનો લોટો, ચોખા, કંકુ, ગુલાલ, ધાણી, મમરા, ખજૂર અને એક શ્રીફળ તૈયાર રાખો. હોળી પ્રગટાવ્યા પછી જ પૂજા શરૂ કરવી. હોળી પ્રગટાવ્યા પછી હાથમાં જળનો લોટો લો. હોળી માતાને 7 વાર પ્રદક્ષિણા કરવી અત્યંત શુભ છે. પ્રદક્ષિણા હંમેશા જમણી બાજુથી કરવી. દરેક ફેરામાં થોડું જળ અર્પણ કરતા રહો અને સાથે ધાણી, ખજૂર હોળીમાં પધરાવો. પ્રદક્ષિણા કરતી વખતે હોમ હોલિકાએ નમઃ મંત્રનો જાપ કરો. અંતમાં હોળી માતાને પ્રાર્થના કરો કે જેમ ભક્ત પ્રહલાદનું રક્ષણ થયું તેમ અમારા પરિવારના તમામ દુઃખો અને નકારાત્મકતા આ પવિત્ર અગ્નિમાં ભસ્મ થાય. મિત્રો, જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટમાં જય હોળી માતા જરૂર લખજો. આવી જ વ્રત કથાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.